તો હવે વાત કરીશું આગાહીકારોનો વર્તારો। તો ચોમાસાને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર। ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે। જૂનાગઢમાં 50 આગાહીકારોનો વર્તારો। 100%થી વધુ વરસાદની સંભાવના। જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળનું તારણ। સતત 31મા વર્ષે આપવામાં આવ્યો છે વર્તારો। પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે અનુમાન। તો ખ્યાતનામ આગાહીકારોએ આપ્યું છે અનુમાન। 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે। ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે। તો જૂન બેસતા એમાં વાવણી થાય અને ખૂબ ખૂબ વરસાદ થાય। પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાંય તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય। એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે, પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે। જરૂર પૂરતો વરસાદ નહીં રહે, થોડીક ખેંચ લેશે એવું દેખાય। નુકસાનીથી લાભ બહુ થાય, કારણ કે વર્ષા ઋતુની અંદર તોફાન છે ને વર્ષા ઋતુમાં વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય, પરિવારે ફાયદારૂપ છે। 2025નું વર્ષ સારું જશે અને 2000 કારતક મહિનાને જે આકાશી ધુમ્મસ, આકાશી ચિત્રી, આકાશી કચ્છના આધારે વરસાદની આગાહી આપું છે। મહા મહિનાનું માવઠું તે પણ સારું હોવાથી 2025નું વર્ષ અને હોળીના પવનની હિસાબે હોળીના પવન હું ખુલ્લા પટમાં સાતલપુર ધાર ઉપર જોવા જાઉં છું। હોળીના પવનના આધારે ધ્વજા બાંધવામાં આવેલ છે। આ ધ્વજા જામનગર જિલ્લામાં નમેલું હોય, જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે। 2 થી 5 ઇંચ વરસાદ થવાથી અને 48-50 ઇંચ વરસાદ થશે। ચૈત્ર મહિના દરિયા પણ સારા ગયેલા હોવાથી વરસ સારું જશે અને આ વર્ષે તીર પંક્તિ આવશે, ઉંદરનો બનાવ બનશે। આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે। આ વર્ષે જે હાથિયા નક્ષત્ર 5મા નક્ષત્રથી જે ગાજવીજ સાથે 2 થી 10 ઇંચ વરસાદ થશે। નોરતાનો 5 ઇંચ વરસાદ થશે। આવતું વર્ષ સારું ખેડૂત માટે વર્ષ સારું છે। પહેલી વાવણી કદાચ 7-6 ભીમગારી, બીજી વાવણી 21-6, ત્રીજી વાવણી 29-6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે। આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને પાછતરા વરસાદ પણ પાક પાણી સારા છે। આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશો, કારણ કે પાછતરા વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે, જે હાથિયા નક્ષત્રને ચિત્રામાં પણ વરસાદ થશે એટલે પાક પાણી કદાચ નુકસાન થાય। આવનારું વર્ષ ખૂબ સારું मेरा नाम भैरवी धनसुखलाल અને शाह। આવનારા જે દનિયા છે દનિયા પણ સારા ગયા છે। ભલે એક બે માં ઝાકર આવી હતી પણ વાંધો નહીં આવે। એના હિસાબે આપણે બધું તારણ નીકળ્યું છે કે આવનારું વર્ષ आप क्या 15 થી 16 આની વર્ષ इस बार થાય मानसून का सीजन कैसा એટલે रहेगा? ખૂબ સારું खास થાય। करके गुजरात તો के लिए વાવણીની कैसा તારીખ सीजन रहेगा? તો આમ नहीं, मैं જોવા જાય मेरे તો पिताश्री ચોમાસું आगाही હજી करते લેટ थे। થાય। જે उनकी નિર્ધારિત विदाई સમયે આપણે 2022 15 में हुई। જૂને उसके बाद मैंने ગુજરાતમાં उनका काम પહોંચવું હોય। संभाला है, આ लेकिन जब વખતે तक આપણે मुझे कॉन्फिडेंस नहीं होगा तब तक 27 मैं लोगों के जून सामने આજુબાજુ मेरी आगाही नहीं ચોમાસું પૂછીએ रख रही हूँ। અને એ પહેલા છે ना ને ही तो मैं દરિયાપટ્ટી ઉપર परिसंवाद में बोलने वाली हूँ और એક મોટી परिसंवाद એવી की સિસ્ટમ पुस्तक में બને मैंने छपवाई 25 है। તારીખ આજુબાજુ मेरे અને पिताश्री એને ये લીધે वर्षा विज्ञान मंडल के દરિયાપટ્ટીના जो વિસ્તારોમાં पायोनियर વાવણી थे જોકો उनमें વરસાદ से कुछ થઈ लोग શકે। हैं, उनमें से एक તો है। તારીખવાર આપણે और કહીએ मैं તો यहाँ वर्षा विज्ञान मंडल 18-19 के पास कारोबारी આવી सभ्य के 18-19 हैसियत पास से થી आई માંડી हूँ। અને और 22 मैं પાસ जो સુધીમાં चाहती यहाँ છૂટો છવાયો इस बार વરસાદ મંડાણી થાય 50 એટલે જ્યાં થઈ आगाहीकार ને आए हैं અને और 23 પાસ થી वो માંડી लोकल અને ऑब्जर्वेटरी 28 है। પાસ સુધીમાં जो भी એક અરબ સાગરમાં કોઈ હલચલ થાય वो અને सबकी વધારે अलग જો अलग पद्धत है। ઓલું तो અનુકૂળ સાનુકૂળ उनके हिसाब से વાતાવરણ वो મળે जो लोकल તો एरिया में उनकी आगाही વાવાઝોડું પણ બની काफी શકે। हद तक પણ सही વાવાઝોડા होती है। બનવાના ચાન્સ तो ઓછા છે they are પણ like સિસ્ટમ local બનશે। observatory। એને લીધે સૌરાષ્ટ્રના ધન્યવાદ। દરિયાપટ્ટીના ઉપર વાવણી લાયક વરસાદ થઈ જશે। આ પહેલો રાઉન્ડ વાવણીનો અને બીજો રાઉન્ડ આપણે ગણીએ 29-30 માસથી માંડી અને 3 જૂન સુધીમાં આ બીજો રાઉન્ડ આવશે। પછી છેલ્લે આપણે ત્રીજો રાઉન્ડમાં વાવણી જે બાકી રહી ગયેલા હોય ઈ 26-27 જૂન થી માંડી અને 5 જુલાઈ સુધીમાં વાવણી કાર્ય પૂરા થઈ જાય। એનો સર્વત્ર વાવણી થઈ જાય। પછી તેના પછી આપણે વાત કરીએ વરસાદની તો જુલાઈ માસમાં 9-10 જુલાઈ થી માંડી 31 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થાય। એકંદરે નદી નાળા છલકાઈ જાય। બોર કુવા અથવા વરસાદ નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ થઈ જાય। અને આપણે આમ જોવા જાય તો 25 જુલાઈની આજુબાજુમાં એક અતિવૃષ્ટિ થાય
એવા ઈંધણ છે. આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે આવું મારું અનુમાન છે. ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પિત્ત થાય પણ ઉનાળુ પિત્ત ન થાય એવું પાણીની ખેંચ રહે એવું મારું અનુમાન છે. અને બીજું સાગર કાંઠે દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે. ભાવનગરથી શરૂ કરી ઓખા મંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે. વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે. ચોમાસાની વિદાય ક્યારે થશે? વિદાય 10મી ઓક્ટોબરે. આગાહીકારોનું અને જનરલી આપણા હવામાન વિભાગનું પણ કેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100%થી વધારે વરસાદ રહેશે. આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 આની ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે. શું ગુજરાતથી ચોમાસું ફક્ત 21 દિવસ જ દૂર છે? અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખની આગાહી કરી છે. જો કે તે પહેલા એક મોટો ખતરો પણ છે. 28 મે આસપાસ આંદોમાન નિકોબાર ટાપુમાં વરસાદ થવાની શક્યતા છે. કદાચ મોન્સૂન ધરી લગભગ નીચે આઈટીસી ઝેડ ઇન્ટરટ્રોપિક કન્વર્ઝન ઝોન ઉપર આવવાની શક્યતા રહેતા આ વખતે ચોમાસું દક્ષિણ તટે કેરળ કાંઠે 28 મે આસપાસ આવવાની શક્યતા રહે. પણ ઘણી વખત ચોમાસું આવતા વચમાં અટકી જતું હોય છે જેના કારણે 28 મેથી 5મી જૂન વચ્ચે લગભગ કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહે અને ગુજરાતમાં 8મી જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે અને કેટલાક ભાગમાં 8મી જૂન આસપાસ વરસાદ આવી શકે. ત્યારબાદ 15 જૂન પછી પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે આ વખતે ચોમાસું જે છે એ દક્ષિણ છેડે વહેલું આવવાની શક્યતા રહેશે. જોકે 8મી જૂન પછી આવતો વરસાદ ભિન્ન ભાગોમાં હોઈ શકે પણ સાચું ચોમાસું 15 જૂન આસપાસ આવવાની શક્યતા રહેશે. જો કે ચોમાસા પહેલા પશુપાલકો અને ખેડૂતો રહેજો સાવધાન. અંબાલાલ પટેલે ખેડૂત મિત્રો અને પશુપાલકો માટે મોટી આગાહી કરી છે અને સૂચન પણ કર્યા છે. 8મી જૂને થતા વરસાદથી જીવજંતુ વધારે પડવાની શક્યતા છે. પણ આ ગરમી જે વધારે પડી રહી છે તેને જનધને સાવચેતી રાખવાની ગરમી જરૂર પડશે. ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું પડશે. પશુઓએ માલધારીઓ પશુઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે. પશુઓને આકરી ગરમીથી બચાવ કરવાના જે ઉપાયો છે યોજવાના રહેશે. કારણ કે આકરી ગરમીથી ગાભણે આવેલા પશુઓ તરોઈ જતા હોય છે. એટલે કે જે બચ્ચું જે છે એ વિયાણ વખતે મુદત પહેલાં બચ્ચું મૃત પશુ જન્મતું હોય છે. એટલે આ ગરમીથી જનધને આ વખતે આખરી ગરમીથી ઘણી સાવચેતી રાખવાની જરૂર પડશે. અંબાલાલે આજથી 22 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિની વાત કરી છે. જો કે હજુ ઉનાળો ગયો નથી. ભૂલ ન કરતા ઉનાળો જતા જતા તેનો અસલ રંગ બતાવશે. અંબાલાલના મતે પારો 44 ડિગ્રીને આંબી શકે છે. હજુ આગામી વખતમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે. 25 મેથી લગભગ અમદાવાદ, ગાંધીનગર કે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી, 43 ડિગ્રી સેલ્સિયસ કે 44 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 25 મે આસપાસ અરબ સાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે. જો કે આ ચક્રવાતનો માર્ગ કદાચ ઓમાન તરફ થઈ શકે જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 8મી જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને
કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તેમજ લગભગ બંગાળ ઉપસાગરમાં પણ મે માસમાં 14-15 મે આસપાસ ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે, હળવા પ્રકારનું કે લો પ્રેશર બનશે. તો વાવાઝોડાની આશંકાની વચ્ચે મોટા સમાચાર. અરબ સાગરમાં નવા જૂનીના એંધાણ. અરબ સાગરમાં સર્જાઈ શકે છે લો પ્રેશર. હવામાન વિભાગનું અનુમાન છે 21 મે સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ છે. આઈએમડી અનુસાર 22 મે લો પ્રેશર બની શકે છે. લો પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતા. સિસ્ટમની દિશા ગુજરાત તરફ રહેવાની પણ સંભાવના. સમય જતાં સિસ્ટમની તીવ્રતા અંગે મળશે અપડેટ. તો વાવાઝોડાની આશંકા વચ્ચે મોટા સમાચાર. એક સિસ્ટમ છે તે બનવા જઈ રહ્યું છે. સમય જતાં સિસ્ટમની તીવ્રતા અંગે જાણકારી મળશે. બજારમાંથી ખાદ્ય વસ્તુઓ લેતા પહેલા ચેક કરજો. સાબરકાંઠામાં લસ્સીમાંથી નીકળી માખી. ગ્રાહકે વિડીયો બનાવી વિક્રેતાને જાણ કરી. હિંમતનગરમાં લચ્છી સ્ટોર બનાવ લચ્છ નીકળતા ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે. તો લસ્સીમાંથી માખી નીકળી હતી. ગ્રાહકે વિડીયો બનાવ્યો અને તે વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો. બજારમાંથી કોઈ પણ ખાદ્ય વસ્તુઓ લો તો પહેલા ચેક કરજો. ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઈશાન, લસ્સીમાંથી માખીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું અપડેટ? લોકો ચોક્કસ કે છેલ્લા કેટલાય સમયથી અવનવી ખાદ્ય પદાર્થો અને એવી ચીજવસ્તુઓમાંથી વિવિધ પ્રકારના જીવજંતુઓ જોવા મળતા હોય છે. ત્યારે હિંમતનગરમાં ફરી એકવાર જે લચ્છીમાં માખી નીકળવાનો બનાવ સામે આવ્યો હતો, જેને લઈને ગ્રાહકે પહેલા તો એ માખીનો વિડીયો ઉતારીને જે વેપારી પાસે રજૂઆત કરી હતી. ત્યારબાદ જે માખી નીકળી તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી. પણ નોંધનીય છે કે અવનવી જે ચીજો જેમાં આ પ્રકારની જે બનાવ બની છે તેને લઈને ગ્રાહકોને પણ અત્યારે હાલ ચેતવાની જરૂર છે અને પહેલા જોયા બાદ જ કોઈ વસ્તુને આરોપવું જોઈએ. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો બજારમાંથી ખાદ્ય વસ્તુઓ જો તમે લો તો સૌથી પહેલા ચેક કરજો. આ પ્રકારની વારંવારની ઘટના હવે લસ્સીમાંથી માખી નીકળી, જે બાદ ગ્રાહકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. સાબરકાંઠાની આ સમગ્ર ઘટના બજારમાંથી ખાદ્ય વસ્તુઓમાંથી વારંવાર ક્યારેક માખી તો ક્યારેક મકોડા, ક્યારેક ગરોળી પણ નીકળવાની ઘટના સતત છાશવારે સામે આવી રહી છે.